સરપ્રાઈઝ આપવાનું છે, સરપ્રાઈઝ. રામ રામ દાયરા કે દાયરા બધો મજામાં, એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારો નવા બ્લોગ ની અંદર. તો આજતા મિત્રો ખીર છે, મકર સંક્રાંતિ લેડીઝ બોલ્યો ને, મકર સંક્રાંતિ મણી પાછો ટપો પડતો. તો આજતા ખીર ની બધાની શુભકામનાઓ મિત્રો. આજતા ઘણા નવી નવી કોઈ વસ્તુ લીહે ને આજનો દી હે સારો દી ગણાય. એટલે મિત્રો આપણે હે ને આજ ગદપમાં વાઢ મિત્રો નાખી દીધો. તો હતકમાં છે ને અટણ મેં દાતાળી મૂકી દીધી ગદપમાં. હાલો હું તમને દેખાડે. હતકમાં તો કામ ગદપમાં વાઢ નાખી દીધો. કઈ આજ ખીર છે તે વાત. ફોન ગાયો ને સારો નાખે. હા એવું છે. તો મિત્રો ગદપ આપણી ફૂલ વાઢી આવે ગઈ હતી, પણ આપણે ઝીંઝવો ખડ હતો ને તે વાટતા નહોતા ને. આજ મોકો થયો. કાલે ઝીંઝવો ખડી પૂરું થઈ ગયું ને આજ ખીર ને દૂર સીધો ગદપમાં વાઢી પડી ગયો. મકાઈમાં એક બે છોડવા વાટ લીધે વાટ નાખવો હોય તાર ઉપાધિની કે આજ સારો દી. ઓહો જો મિત્રો ગદપ વાટવાનો હતકમાં ચાલુ કરી દીધો. અને મારે હશે નીણ નાખવાની બાકી છે. તબેલો આખો ધોયો તો હશે ખાવાનું બાકી છે ને. વાગવામાં કેટલા છે ને એ મને ખબર જ મિત્રો. મારે સવારેથી 5:30 વાગે ઉઠે ને પગ ચાલુ થઈ જાય એટલે ઘડિયાળમાં જોવાની મનાઈ હોય. ઘડિયાળમાં બધું કામ કરે ને પછી જોવાનું. એ આ ભાંગે નાખો પોદરા. હવે તો ધોવે લીધો તા સીધો પોદરો કરે ને માથે પગ દે દે. પોદરો કરે ને પગ દે દે. હાલે મિત્રો આખું ઢારિયું કમ્પ્લીટ સવારના પોરમાં ધોવે નાખ્યું. હાલો ને તોય હું ધોવે તમને કેદા કેટલા વાગ્યા. તો મિત્રો 9:20 મિનિટની વાર છે અને હશે નીણ નાખવાની બાકી છે. ચાલો ફટાફટ આખી ઢોર ભીહું નીણ નાખી દઈએ અને આપણી વાઢવા વર્ગી જઈએ ગદપ. ને મિત્રો આપણે આજ મશીનનું મુહૂર્ત કરવાનું છે. તો 10 વાગ્યા ટુકડું આપણે સારો પૂરો વાઢે અને પછી મુહૂર્ત કરીશું મિત્રો. અરે ના ધોવાલી ધોઈ જવાનો વાય પોદરા ચાલુ કર દે. અરે તો કધારીના પેટનું કિના પેટનું ભાગે જ નાખે ત્રણ. તો મિત્રો આજ ખીર છે તે મારા વાલીમાં સવારના પોરમાં ગાયની ગર ને ભડકું ને અટાણમાં જોવો ધૂપ ને એવું બધું ચાલુ છે. આજ ખીર જો કે અમારે તો કાયમ ધૂપ દેવાનો જ હોય ગાયની. એવું નથી કે આજ દેવાનો, પણ આજ તો સવારમાં વાલીમાં હા એટલી તો કા હું આજ સારું આપણે તો અહીં પે 12 મહિના દઈએ ને. હાજી હા ફાઇનલ આખા ઢોરને આપણે નીણ નાખી દીધી. અને હું કામ કરતો હતો કે આપણે હે ને આજ ખીર છે. તો ખીર છે તો આજ છે ને બધાય લગભગ ઓલમોસ્ટ જે પણ નોકરિયાત છે કોઈ બીજો ત્રીજું હે ને એ ગાયોની લીલું ને. જો અમારી ગાયની વનિતા દેવા આવી. કામ વનિતા દેવા આવી ઊભી રે. એક તગારામ પહેલા તો દે દે ને કે ઝાઝું થઈ જાય. એમાં નાખી દે. ઊભી હેરખી નાખી ઢોરાય નહીં નહીં ઊભી રહે. એમાં ખોબો ભરાને નાખીને દે દે તારે છે એ નહીં. આમાં તારા તકાર રમતે દે. એટલે વાસળીને દે દે. ગાય તે મલક ખાતે હા ધોરી વાસળીને દે દે. તો આપણે વનિતાબેન હા દે થાલો ને ગમાણીમાં ખાઈ જાય તો રેડી લ્યો. તો મિત્રો હે ને આજ કોઈ ખાણ ની કોઈ લીલાડો ને એવું બધું હે ને અમારે ઘેર અહીંયા કામ એટલે પામાં હે ને એક મારા પાસે ગાય છે. 3-4 ગાયું છે. જાજી ગાયું ને તમે રહીએ ને એટલા એરિયામાં. તો આ ગાયનો કોથરીઓ ભરાઈ જવાનો છે. તો મિત્રો ગાયું 365 દી બિસાડી વડાકા લઈ નાસ ખીર ને દૂધ ઢગલા કરી દે. અને 2-3 દી સુધી ગાયું જલસા કરે. બાકી પછી પાછી વડાકા લઈ ને હિમમાં પડે ગાયું બાપા. આજ બે દી ખાય ને મજા કરી. માણસ આજ 2 દી ઢગલા કરી દી પછી હિમમાં પડી છે. નાડે ધોઈ ને પછી કહે કે ગાયું બાઠઈ ગયું ને ગાયું ધોકા પડે
એટલે આમાં એના કરતાં હે ને ઘેર આપણી બે ગાયું બાંધી લેવાય. હું તો કાંઈ નાખવા જવાય નહીં. આપણી જેવી મજા આવે ને એવી સેવા સાકરી ઘેર કરી લેવાય મિત્રો. એમાં હું આવે છે અમારા ખેતરમાં પડે તો એમની ગાયું ધોકા મારીએ. ખોટું કામ બોલું, ધોકા ન મારીએ, પણ અહીંયા આપણી કહીએ કે આ ગાયું પડે તો કામ હોય બધું રગડે નાખે મિત્રો, કંઈ રાવા ન દે. હા, અને એમાંય 10-15 જો ગાયું પડે ને તો રેડો ઘઉં ને ભરવીને મારે ધોવી. હા ના ધોવું મારે ધોવી કુંડી મિત્રો. આ છે ને કુંડીમાં મેં હવે હાજી પાણી નથી ભર્યું, ઘણા ધોવે નાખીએ. તો હાલો મિત્રો આપણે નાસ્તો કરે લઈએ. નાસ્તો કરે બાપા આ ખુશ ખબર છે, પણ આગળ ખાઈ પીએ ને પછી આમાં મશીનમાં સાંડલા કરી લઈએ ને પછી તો મને એવું કહે સરપ્રાઈઝ આપવાનું છે. સરપ્રાઈઝ એ તો વાત છે, સરપ્રાઈઝ કહેતા તો કામ જો મિત્રો પાછું કોક ખાણ દેગું કીપાહિયા ને ખોર ને ભડકું પેલામાં રામાતાને ઘેરથી આવ્યું, આકીને ઘેરથી આવી મને ખબર ને. એમાં હું તો આઘા પાછો થયો તો ક્યારો એક વાટે નાખ્યો ભાઈ. આ હા હા. તો મિત્રો હે ને મણી હે ને ગદપ કાઢવાની એવી કીડીયું સળે એ થાય કે દાંતળી હાઈ કરે ને અમુક ને કાવ થાય ખબર કે ગદની કેદું મોટલી કરી લેવી ને કામ ને 2 મોટલીઓ કરાવી તમારે થાય 15 મિનિટ થાય હાલતો જાને વાઢી જા મિત્રો. એટલે મિત્રો હાલો આપણે હે ને આજ પેલો વાઢ આ વરસનો હું હાલો દાંતળી મૂકા હતક માં મૂકી જ દીધી ભાઈ હું મૂકવા. આ બોર આ કોણ લઈ ગયું? ઈ પંખી ઉધા નાખીએ ને ઉઠી બહુ. મિત્રો આ પેલો વાટ છે ને એ નિરાયથી વાટવો પડે ને ઉપડે જાય. બીજે વાટી હે ને મુરિયા ઊંડા થઈ જાય ને તમે ગદપ થઈશો ને ભના તો ઉપડે. દાંતડી ખેંચો તો ન ઉપડે. આ જો મારી વાટ. હા પપ્પા તો કામ કર મારી માં હું કઈ એકલી વાટે મેળ નો આવે મારે કામ છે એનું મી રાખી તો પેલો મી કીધો હમણાં વાળા ઓલા મશીનો નીકળ્યા રેલમાં જોવા તો ઓલા પીળા કલરના અહીંયા વાંચી છે. અરે ઈ કેટલું વાંચેલું આપણા હાથ છે એ મશીન જ છે ને. અરે પણ આ તો પેલો વાટ છે તે નિરાજી વાટવો પડે ન કરતા જાય દાંતો હાથી હાલે વેચી દો. એમાં મિત્રો અમારે રામભી ફૂઈ વાટે ગદપ ઓહો ઘડીકમાં ઢીકલ્યા કરી નાખે. તો મિત્રો આવો ખીર જેવો દિન અમારા ગામમાં તો કદાચ પતંગો શક્તિ હોય પણ અમારી હિમમાં કાંઈ પતંગ નથી શક્તિ. બોલો જોવેલો આમાં કાંઈ પણ તમને દેખાય પતંગ શક્તિ હોય એવું દેખાતી હોય તો કહી દઉં, કોમેન્ટ કરીને કહી દઉં દેખાતી હોય તો. તાર કાં પંખીલા મારે અરે પડે પંખી અરે પણ અમારા કાંઈ પતંગ દેખાય ને કદાચ એટલે એક ઉડી હો એક ઉડી જો ઉડી એક માં ઉડી કેણી સગાવી હોય એક સગી મિત્રો મોડી હજે શીખીએ ત્યાં પાછા હવાનો પોર છે તો કદાચ છોકરા સડાવે પૂછડા બાંધે. આ કંઈ અમારે પેસ લેવા એકાબીજાની કાપવી ને એવું કંઈ નહીં, એકને એક ઠેકાણે સગી રહે. અમે પહેલાં સગાવતા ને એટલે મને કારક સગાવતા અહીં તે રાત આખી રાવા દઈએ પછી આ ઘઉંમાં પડે વરે ધોળીએ ઘઉંમાં રેડા પાડીએ પછી ખીસકાય રેડા પાડીએ પછી તો ખીસકાય જ ને આડે ધડ રેડા પાડીએ. તો મિત્રો આપણે એના 2 મોટલીઓ એવડી વાઢી લઈએ ને એટલી થઈ જાય. દૂજણીઓ ભીહું નહીં પાકડાની તમારે નેપિયર કાં નાખ્યું કાં એવું કંઈક કરી ઓગીટ બોગીટ નાખ્યું. તો મિત્રો આ અમારી કુંઠી છે ને કુંઠી એની માં ઘલટી હતી ને એ ગદપી દોવા દેતી. ગદપ હોય ને તો જ પ્રાહવતી કાંઈ હતો 60 ખાના એવા અમારે લાખીમાં છે ને
તો એ ભી હે ને અમારે લાખીમાં ઊભી રહેતી. લાખીમાં કાં મોવાગીર બેહે ને કાં લાખીમાં ખંજવારે ને તો પ્રાહવતી. હા ખડ ની કદપ ને એવું લીલું લીલું બહુ જોઈએ. તો જ પ્રાહવતી ખાણી બાણી તે તો ખાણ ની કાં એવા દે તે તો કાં એવા ખાણ નહીં દેતા એ હતા મિત્રો પાવરા ભરા ભરા ખાણ દઈએ. તો મિત્રો આપણે થોડાક દીમાં મકાઈમાં આપણે વાઢ નાખવાના હતું તો આજ ખીર છે તે હતકમાં કે બનાવી કે આજ 2 પૂરા વાઢે નહીં કે ગાયોને નાખી દઈએ તો આપણે પછી વાટવી હોય તો ઉપાધિ નહીં કે સારું હકણ હાંચીએ તો સારું નહીં કે હું કાંઈમાં કામ વાંધો તો આજ ખીર છે તે હું કાં મોવતામાંથી 2 પૂરા વાઢે જ લઈએ ને નાખવા થાય. તો મિત્રો હું કાં આનો વાઢે લઈએ તો જો ટાણે છે ને આ મોવતામાંથી વાઢ લઈએ ને કાં મોવતામાંથી મકાઈનો વાઢ વઢાઈ આપે એટલે છે. એટલી મકાઈ વાર થઈ આ ટ્રાય કરવાનું છે રેડી કપલેટ છે. વાહલી તો હુપડી નું કાં હુપડી કીવાની હુપડી એ ઘા નથી થતું છે ફૂંક મારી છે. મિત્રો ફાઇનલ આજ આપણે છે ને આને શરૂ કરી દેવાનું છે ચાંદલાન કરવા ઘડી કે સારી. હા પણ આ કરાય મોવાઈ ગીત ના વાહે ન કરાય. હા આ ઘડીક વાર હેઠા રાખી ઓલો વિસ્મય કે રેડી ઓકે. કેટલા રૂપિયા આપવાના? બહુ વજન ધક્કો મારવા તમે આલ્યો તો કે એમ મારવું. મિત્રો અમારે વની બેન મુરીદ કરે હે રણજીત ની વની નહીં. ઉભી રે ઉભી રે ઉભી રે ઉઠની ફેરે હે હા મોટી ઉઠી ફરતી ત્રણિયા હોય નહીં કામ રાડું અંદર જ ન જાય આગળ બાર બાર સંપો કર છે હા કરે રણિયા હાલ નાખ નાખ એ છોકરી નાખ
નાચો બાપુ આવે હાલો અડધા આપો તમે લે લો કેમ બાપા અરે હાલો એ અડધા આપો હાલો હા પહાટે ખાયો ઘા કાઢે નાખે ને એ રણિયો એ થોડો લીજે ભાઈ બંધ કરતો પડ્યું રહી ગંધાઈ જાય એ આ યાર તમારા હાટું જ છે આ બાપ આ કટિંગ તમારા હાટું જ કર્યું આનું તો કહેતા કે ઉડાડીએ કે પંખો કાશે આથી ભરે નાખો ને કઈ પણ નહીં યાર ઢીકલો થઈ જાય તો મિત્રો આપણે હેને ઢોરનો કુંડો હવારી પાણી કરે અને ધોવે જ નાખ્યો તો હે ધોવે નાખ્યો પાછું અટાણે મિત્રો તાજું પાણી ભરી લઈએ ભરી રાખવાનું હા અને આપણો કાનાભાઈ જુઓ કાનો તડીકો ખાય હાલ તો પારોડાને આખા પાછા કરી નાખીએ એને ખીલાવી તો પાણીની કુંડી ભરાઈ જાય તો મિત્રો મેં ફાઇનલ આખી વિહુના હિંગડા માખે નાખ્યા અને આવું બેસતું વરસ ને આવું ખીર ને હારો વાર હોય ને હારો દી હોય ને ત્યારે આપણે મિત્રો હિંગડા ને એવું બધું માખવું જોઈએ એટલે આપણે અંદરથી થાય કે ના ના હાલો આવું કંઈક કરીએ મિત્રો તો આપણે જવા મિત્રો મેં આખા ઢોરના હિંગડા આ હિંગડા લાયક ને તો માખ્યા આગળ જે માખેલા જતા તેલ હિંગડા સોંપલા જ Okay. ભાદ તો હાલો મિત્રો આપણે એને ખડ કટિંગ કરવાનું છે અને ગમાણ સોખી કરવાની છે હું કાલે તમને કહી દઉં કે આપણે ખડ કટિંગ કર્યું એટલે ગમાણ કાયમ સોખી કરવી પડીએ તો આ ધૂળમાં ખડ નખાય નહીં એટલે ગમાણમાં કાયમ હારમણું મારવું પડે એ એક કામ આપણે વચ્ચે બે કામ હોય છે ખડ કટિંગ કરવાનું અને ગમાણ સોખી કરવાનું કાયમ એ બે કામ આપણી મિત્રો વધ્યા તો મિત્રો ફાઇનલ આખા ખડનું કટિંગ કરી નાખ્યું ને કટિંગ જોવો મિત્રો આમાં મકાઈનું કટિંગ હતું કા હા મકાઈનું કટિંગ બહુ મસ્તીનું થાય એકદમ ગોળ આનું છે ને થોડુંક ફાટે જાય કઠોર આવે ને હા ખડ કઠોર આવે ને એટલે થોડુંક ફાટે જાય મકાઈનું કટિંગ બહુ જોરદાર થાય મજા આવે એ છે તો મિત્રો આપણા વ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને કોમેન્ટ કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો તો કાલે મળ્યા નવા વ્લોગની અંદર